असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। બધા જ શ્રોતાગણોને રાકેશ શાસ્ત્રીના ભાવપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજે હું તમારી સન્મુખ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના શિષ્ય ત્યાગાનંદ વર્ણીએ જે સરસ્વતી અષ્ટક બનાવેલું છે એનું હું ગાન કરું છું। પરંતુ એ ગાન કરતા અગાઉ હું એક અતિશય મહત્વની વાતની સ્પષ્ટતા કરી દઉં। તો ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 52મા વચનામૃતમાં કહે છે કે સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર અને પંચરાત્ર એ ચારેય શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 94મા શ્લોકની અંદર કહે છે વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી, અર્થાત કે 4 વેદ અને વ્યાસ સૂત્ર। અહીં મૂળ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે ચકારનો પ્રયોગ કરેલો છે અને આ શ્લોકના ભાષ્યની અંદર રઘુવીરજી મહારાજ પોતે કહી રહ્યા છે કે અહીં ચકારનો પ્રયોગ કરી ભગવાન સ્વામિનારાયણ એવો સંકેત કરે છે કે 4 વેદની સાથે પંચરાત્ર શાસ્ત્ર પણ લઈ લેવું। એટલે પંચરાત્ર શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણે પરિપૂર્ણ રીતે માન્ય છે અને એ પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા પ્રથમ અંશ 15મા અધ્યાયની અંદર શ્રીમદ નારાયણ ભગવાને ભગવાનના મંદિરની અંદર વર્ષ દરમિયાન કરવામાં આવતા ઉત્સવોનું પ્રતિપાદન કરેલું છે। તો એ જ અધ્યાયના 26મા શ્લોકની અંદર શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે મૂલાદિષુ ચ ભારત્યાહ સ્વાગમાદો પ્રપૂજનમ નવાંકુરાર્પણસ્યાર્ચા દશમ્યામ વિજયોત્સવઃ। અર્થાત કે આસો મહિનામાં શુક્લ પક્ષમાં મૂળ નક્ષત્ર આવતા ભગવતી સરસ્વતી દેવીનું આગમ અર્થાત કે વેદાદિ શાસ્ત્ર મૂકી પૂજન કરવું અને તે દિવસે નવા અંકુરોથી પણ અર્થાત કે ઝવેરાથી પણ સરસ્વતી દેવીનું પૂજન કરવું જોઈએ। આ પ્રમાણે અહીં પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા પ્રથમ અંશના 15મા અધ્યાયના 26મા શ્લોકની અંદર શ્રીમદ નારાયણ ભગવાને સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે કે આસો મહિનાના શુક્લ પક્ષમાં જે નવરાત્ર આવે છે એ નવરાત્રમાં સરસ્વતી દેવીનું પૂજન કરવું અને એટલે માટે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં નવરાત્રમાં સરસ્વતી દેવીનું વિધિવત પૂજન કરવામાં આવે છે। આ પંચરાત્ર શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણને પરિપૂર્ણ રીતે માન્ય છે અને આ પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતાના 15મા અધ્યાયમાં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે વર્ષ દરમિયાન ભગવાનના મંદિરોની અંદર કયા કયા ઉત્સવો ઉજવવા તે સ્પષ્ટ રૂપે કહેલું છે અને એની અંદર જ ભગવાન શ્રીમદ નારાયણ આ 26મા શ્લોકની અંદર નવરાત્રમાં સરસ્વતી દેવીનું પૂજન કરવાનું કહે છે। કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ અમે તો અનન્ય ભાવે ભગવાનનું ભજન કરીએ છીએ, અમારે તો પતિવ્રતાની ભક્તિ છે, અમે સરસ્વતી પૂજનની અંદર ભાગ કેવી રીતના લઈ શકીએ? તો એવા વ્યક્તિને કહેવાનું કે ભાઈ સરસ્વતી દેવી કોઈ અવર નથી પરંતુ શ્રીમદ નારાયણ ભગવાનના પત્ની છે। બ્રહ્મવૈવત પુરાણ પ્રકૃતિ ખંડની અંદર પ્રસંગ આવે છે કે શ્રીમદ નારાયણ ભગવાનની 3 પત્ની છે, લક્ષ્મી દેવી, ગંગા દેવી અને સરસ્વતી દેવી। એટલે શ્રીમદ નારાયણ ભગવાનની જે ધર્મપત્ની છે એ ધર્મપત્નીની અંદર સરસ્વતી દેવી સ્થાન ધરાવે છે અને વળી આ સરસ્વતી દેવી જે છે એ ભગવાન શ્રીમદ નારાયણની જીહ્વા ઇન્દ્રિય તરીકે બિરાજમાન છે। શાસ્ત્રોમાં કહ્યું છે
કે વાગીશતે વચનમ અષ્ટિ, અર્થાત કે વાણી એટલે સરસ્વતી દેવી જે છે એ ભગવાનની જીહ્વા ઇન્દ્રિય છે. એટલે કોઈ ભગવત ભક્ત જો આ પ્રમાણે કહે કે અમે અનન્ય ભાવે શ્રીમદ નારાયણ ભગવાનનું ભજન કરીએ છીએ, તો અમે સરસ્વતીનું પૂજન કેવી રીતના કરી શકીએ? તો એને કહેવાનું કે તમે જ્યારે મંદિરની અંદર સરસ્વતી પૂજન થતું હોય અને એ પૂજનની અંદર ભાગ લેવ, ત્યારે મનોમન એવો વિચાર કરવો કે અમે શ્રીમદ નારાયણ ભગવાનની વાણીના પૂજનની અંદર ભાગ લઈ રહ્યા છીએ. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં ભરતજીનું આખ્યાન આવે છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી જ્યારે યજ્ઞની અંદર આહુતિ આપતા હતા અને તેમાં પણ દેવરાજ ઇન્દ્રના નામની આહુતિ આપે, ત્યારે એવો વિચાર કરતા હતા કે અમે શ્રીમદ નારાયણ ભગવાનના બાહુનું પૂજન કરીએ છીએ. જ્યારે સૂર્યદેવના નામની તથા ચંદ્રદેવના નામની આહુતિ આપે, ત્યારે મનોમન એવું વિચાર કરતા હતા કે અમે શ્રીમદ નારાયણ ભગવાનના નેત્રોનું પૂજન કરીએ છીએ. અને એ જ પ્રમાણે વાસુદેવ મહાત્મયમાં ઉપરીચર વસુનું જે ચરિત્ર આવે છે, તેની અંદર પણ ઉપરીચર વસુ એ જ પ્રમાણે કરતા હતા. એટલે મંદિરની અંદર જ્યારે સરસ્વતીનું પૂજન થાય, ત્યારે મનોમન એવી ભાવના કરજો કે અમે તો શ્રીમદ નારાયણ ભગવાનની વાણીનું પૂજન થઈ રહ્યું છે ત્યાં જઈ રહ્યા છે. જો આ પ્રમાણેનો વિચાર કરશો તો ક્યારેય પણ તમારો અન્યાશ્રય થશે નહીં અને તમારી પતિવ્રતાની ભક્તિનો ભંગ થશે નહીં. માટે ભક્તો, આસો શુક્લ સપ્તમીથી વિજયાદશમી પર્યંત સ્વામિનારાયણ મંદિરની અંદર સરસ્વતીનું પૂજન થાય છે. એ પૂજનમાં તમે અવશ્ય જજો, કારણ કે પંચરાત્ર શાસ્ત્રની અંદર આ દિવસ દરમિયાન સરસ્વતી દેવીનું પૂજન કરવાનું વિધાન છે. અને એ પૂજનમાં જઈ તમે બધા ભાવપૂર્વક સરસ્વતી દેવીની સ્તુતિ કરજો, એના અષ્ટકનું ગાન કરજો. હવે હું તમારી સન્મુખ એ સરસ્વતી દેવીના અષ્ટકને ગાઈ સંભળાવું છું. તમારી સ્ક્રીન ઉપર એ સરસ્વતી દેવીનું અષ્ટક તમે જોઈ શકો છો. હું અહીંથી એનું ગાન કરું છું અને સાથે સાથે તમે બધા પણ એ સ્ક્રીન ઉપર જે અષ્ટક તમે જોવો છો એને જોતા જોતા સરસ્વતી દેવીના અષ્ટકનું ગાન કરજો. અથ સરસ્વતી સ્તોત્રમ. શ્રીમદ પ્રદીપાલિ વિરોચમાને સ્થાને સ્થિતામ ચારુસહાસવક્ત્રામ ચરાચરાણામ ઉપકારકર્તિમ વંદામહે દેવી સરસ્વતી ત્વામ રૂપાનુરૂપા વયવૈરૂપેતામ પ્રસન્નતાભ્યાસ વિશેષલભ્યામ વિશ્વેશ્વરીમ બિંબફલાઢરોષ્ઠિમ વંદામહે દેવી સરસ્વતી ત્વામ મહાનુભાવૈરપિ વંદ્યમાનાં સ્વૈશ્વર્યદાં હેમ વિભૂષણાદ્યાં સૌરાજમાનાં નિજહંસ પૃષ્ઠે વંદામહે દેવી સરસ્વતી ત્વામ યથા પ્રબંધેષુ સુબોધધીરૈર્નિષ્કિંચનાનાં વિદુષાં ચ સાક્ષાત વિજ્ઞાય તત્ત્વં ધનરૂપગીતાં વંદામહે દેવી સરસ્વતી ત્વામ તથૈવ રીત્યા બહુશક્તિભાજાં નારાયણીં વૈ પ્રવદન્તિ વાચમ નિવારિતાનેકજનાગ્યભાવાં વંદામહે દેવી સરસ્વતી ત્વામ વીણાં દધાનામપि કચ્છપીં સ્વાં મહચ્ચ પાણો પ્રસરત પ્રતાપમ નાનાથ સંયુક્ત સુરમ્ય શાસ્ત્રમ વંદામહે દેવી સરસ્વતી ત્વામ અનર્ઘ્ય કેયુર વિષક્ત પાણીમ ધાતુશ્ચ પુત્રી મતુલ પ્રભાવામ વિશાલ ભાલે કૃતપત્ર લેખામ વંદામહે દેવી સરસ્વતી ત્વામ સુકુંભ કંઠીમ રમણીય વેશામ કંઠ પ્રદેર્ષાર્પિત પુષ્પમાલામ સદા કિશોરીમ કમનીય રૂપામ વંદામહે દેવી સરસ્વતી ત્વામ
पाणिद्वये कङ्कणमादधानां चन्द्राननां सुन्दरदन्तपङ्क्तिं सुरासुरप्रार्थ्यतमाङ्घ्रिपद्मां वन्दामहे देवी सरस्वती त्वाम् समग्रशास्त्रे प्रविभक्तरूपां तारानुकाराम्बरधारणीं ताम् प्रफुल्लपद्मायतपत्रनेत्रां वन्दामहे देवी सरस्वती त्वाम् विद्रुत्य हस्ते परिचालयन्तीं स्थलारविन्दं कमनीयशोभम् संयामद्दुग्धादिनिवेदिताग्रां वन्दामहे देवी सरस्वती त्वाम् श्रीमद्धार्मिकपादपद्म भजतां चित्तान्धकारापहम् संसारार्णवलङ्घनं च पततां तापत्रयोन्मूलनम् त्यागानन्दबुधेन शीघ्ररचितं बुद्धिप्रदं विघ्नहम् वाणी स्तोत्रकमासु मङ्गलमिदं संव्यातनोत्विष्टदम् इति श्री त्यागानन्दवर्णि विरचितं सरस्वती अष्टकं सम्पूर्णम्।